યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં આ દઈશું. ગુડ મોર્નિંગ. જયમાં મોગલ, જયમાં શિહોરી. આપણે સવારમાં આવી ગયા મામાની વાડીએ, કેમ કે રીંગણા તોડવાનું છે તો ડોલું લઈને ભાગ્યા. સવારનો નજારો એક અલગ પ્રકારનો આપણને જોવા મળે. એ તો દી પણ નથી ઉઈ ગયો. તમે તો આ રીંગણી છે, આમાંથી રીંગણા ઉતારવાના છે. તો ચાલો આપણે રીંગણા તોડવા મળીએ, પછી એડમાં પણ જવાનું છે લઈને. આપણે એક ડોલ ભરી લીધી છે રીંગણાની. તાપડું પાથરેલ છે, ના ઠલવા જવાની છે. ઠલવીને હવે પાછા બીજી ડોલ ભરવા જઈએ છીએ. જો આ રીંગણા તોડે છે. તો આપણે તોડવા મળીએ. તો રીંગણા તૂટી ગયા છે અને હવે ગાંઠડીયું બાંધવાની છે. રીંગણા હારા કરીને વોળાના નાના મોટા અલગ કરીને બધા રીંગણા આવી ગયા અને ગાંઠડીયું બાંધી દીધી છે. અને આતા જો આગળ ગાંઠડી લઈને આયલા જાય છે. જો જાય આતા ગાંઠડી લઈને, એની પાછળ હું એક ગાંઠડી લઈને જાઉં છું રીંગણાની. પછી ગાડીમાં રીંગણા બાંધીને આપણે નીકળી ગયા તળાજા હેડમાં જવા. તો પહેલાં તો ગાડીમાં પેટ્રોલ ઓછું છે, તો નાયરા પેટ્રોલ પંપ આવ્યો છે, ત્યાં આપણે થોડું પેટ્રોલ પુરાવી લઈએ. તો ગાડીમાં પેટ્રોલ પુરાવીને આપણે પાછા નીકળી ગયા છીએ તળાજા હેડમાં જવા. તો આપણે જઈએ તળાજા હેડમાં. તળાજા માર્કેટિંગ યાર્ડના ગેટે પહોંચી ગયા અને જો આપણે માર્કેટમાં પણ પહોંચી ગયા. ત્યાં ઘણા બધું પ્રકારનું બકાલું આપણને જોવા મળે છે. આપણે 3 ગાંઠડી ઉતારીને મૂકી દીધી છે અને જુઓ તમે ઘણા માણસો બકાલું લેવા આવેલા છે. અમુક ખેડૂતો છે. તો હેડમાં કંઈક આવું આ પ્રકારનું બકાલું વેચાય છે, તમે જોઈ શકો છો.
હેડમાં અમારા દલાલસિંહ, મહાવીરસિંહ, કૃપલસિંહ અને બીજા બકાલું લેવાવાળા અને ખેડૂતો જોવા મળે છે આપણને. આપણું બકાલું વેચાઈ ગયું અને આપણે નીકળી ગયા બિલ લઈને. તો આપણે હાડિયું લેવા નથી કટકા હાટું તો લઈ લીધે હાડિયું, પછી આવી ગયા ઘેરે. તો હેડમાંથી આપણે રીંગણા દઈને મામાને આવીએ એવા ઘેરે. ફાઇનલી ફેમિલી હું ને ભોલાને મેકવા જાઉં છું નિશાળે. ભોલા કંઈ કેવું છે? તો યુટ્યુબ ફેમિલી ભોલાને મેકીને નિશાળેથી ઘરે આવી આવ્યો. જમી કારવીને આપણે બેઠા છીએ. જે મારે હવે બીજી ચેનલના વિડીયોનું એડિટિંગ કરવાનું છે, તો આપણે તેનું એડિટિંગ કરી નાખીએ. તો યુટ્યુબ ફેમિલી આપણે આવ્યો હતો મામાનો ફોન કે કુલર ખરાબ થઈ ગયું છે, તો રિપેર કરવાનું છે. આપણને રિપેર કરતા ફાવે. જો તમારે કોઈને કુલર રિપેર કરવું હોય તો આપણો કોન્ટેક્ટ કરવો. મને રિપેર કરતા ફાવે, બહુ નહીં, આમ થોડુંક ફાવે. છેડા બેડા બળી ગયા હોય તો હાંધી દઈએ આપણે, બળી ગયું હોય ને તો એવું ન ફાવે. તો આપણે કુલર ખોલ્યું છે, તેમાં છેડા ઘણા તૂટી ગયેલા છે. રિપેર કરીએ છીએ, શરૂ તો થઈ જાય. અને લાઇટ વહી ગઈ, આપણે છેડા જોઈન્ટ કરી દઈએ. તો છેડા જોઈન્ટ કરી દઈએ આપણે. આ કુલરમાં કાંઈ સમજાતું નથી, લાઇટ નથી તો બેટરી વડે શરૂ કરવાની કોશિશ કરીએ છીએ, પણ શરૂ નથી થતું. લાઇટ આવે પછી ટ્રાય મારીએ. લાઇટ આવી ગઈ છે અને મામાનું કુલર આપણે રિપેર કરી નાખ્યું અને શરૂ છે. તમે જુઓ કુલર શરૂ છે. તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી મામાનું કુલર થઈ ગયું છે રિપેર. આપણે રિપેર કરી નાખ્યું ફાઇનલી, અને રિપેર કરીને ઘેરે આવ્યા હતા 3 વાગે વહી આવ્યો. પછી થોડુંક મારે બીજી ચેનલના વિડીયોનું એડિટિંગ કરવાનું હતું, તે એડિટિંગ કરી નાખ્યું. અને પછી થોડુંક ઘરનું કામ હતું બાકી, એટલે આમ વાડીનું કામ હતું બાકી, વાડીનું કામ કરતો હતો. ને ફાઇનલી હવે થઈ ગયો નવરો, તો આપણે જવાનું છે ગામમાં. ભાઈબંધો દોસ્તારો પાસે ઘડીક બેસીશું, પછી મારે દૂધ લેવા જવાનું હોય, દૂધ લઈને વહી આવશું ઘેરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતી. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ, જય માં શિહોરી. શિહોરીમાં અમારા કુળદેવી છે, એટલે હું વિડીયોમાં શરૂઆતમાં અને અંતમાં નામ લઉં છું. તે અમારા કુળના દેવી છે, તે શિહોરમાં ના ડુંગરા ઉપર બિરાજમાન છે. તો મળીએ કાલે નવા વ્લોગ.